નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અંબાલાલ પટેલ તો નેતા ઉપર બગડ્યા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરના નિવેદનમાં રાજકારણીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે રાજકારણીઓ ગ્રાન્ટ ખાઈ જાય છે। સ્મશાનથી લઈને ગૌચર સુધીની જમીનો પણ રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે વાપરી રહી છે। અંબાલાલ પટેલે આ નિવેદન દરમિયાન સરકાર અને તંત્રને જવાબદારીપૂર્વક કામ કરવા માટે અપીલ કરી છે। તેમના આ નિવેદનથી અત્યારે રાજકારણ ગરમાયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાની ખરીદીનું નવી ડેસ્ટિનેશન ભૂતાન હવે જોવા મળ્યું છે। ભારત કરતાં સસ્તું સોનું મળી રહેતા ભૂતાન હવે ખરીદીનું નવું ડેસ્ટિનેશન બન્યું છે। ભૂતાનમાં સોના પર કોઈ ટેક્સ નથી અને પ્રવાસીઓને ડ્યુટી ફ્રી દુકાનો પરથી ખરીદીની છૂટ છે। જોકે વિદેશીઓએ ઓછામાં ઓછી એક રાત અધિકૃત હોટલમાં રોકાવું પડશે। તિમ્કો અને પારોમાં ટેક્સ મુક્ત સોનું ઉપલબ્ધ છે। ભારતીય નાગરિકો પુરુષો માટે 20 ગ્રામ અને મહિલાઓ માટે 40 ગ્રામ સુધી સોનું ડ્યુટી ફ્રી લાવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું। ફૈસલાબાદમાં રમાયેલી બીજી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને 3 મેચની સિરીઝ 1-1થી સરભર કરી છે। પાકિસ્તાને આપેલા 269 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોકના અણનમ 123 રન અને ટોની ડી જોર્જના 76 રનની મદદથી 41મી ઓવરમાં આસાનીથી સિદ્ધિ હાંસલ કરી હતી। પાકિસ્તાનની બેટિંગની શરૂઆત ખરાબ હતી, જ્યારે મોહમ્મદ નવાઝે અંતમાં ઝડપી રન બનાવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી એરપોર્ટ ઉપર ગરબડ, 100થી વધુ ફ્લાઇટ મોડી। દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આ ખામીને કારણે 100થી વધુ ફ્લાઇટ મોડી પડી, જેમાં આવતી અને જતી બંને ફ્લાઇટનો સમાવેશ થાય છે। એટીસીના અધિકારીઓ ફ્લાઇટ પ્લાન વગર મેન્યુઅલી કામ કરી રહ્યા છે, જેના કારણે ફ્લાઇટ 50 મિનિટ સુધી મોડી પડી રહી છે। ખામી દૂર કરવા માટે પ્રયાસો પણ થઈ રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સર્વેનું નાટક, એક તલાટીએ 3 ગામનો સર્વે કરવો અશક્ય છે। ગુજરાતમાં કમોસમી વરસાદના 10 દિવસ બાદ પણ સરકારે રાહત પેકેજ જારી કર્યું નથી। સૂત્રોના મતે સરકારના સર્વેના નામે ટાઈમપાસ શરૂ કર્યો છે, કારણ કે સ્ટાફનો અભાવ છે। હાલમાં 3 ગામ વચ્ચે એક તલાટી અને 7 ગામ વચ્ચે એક ગ્રામ સેવક છે, જેના કારણે ટૂંકા સમયમાં સર્વે અને સચોટ કરવો શક્ય નથી। 42 લાખ હેક્ટરમાં નુકસાનના પ્રાથમિક અંદાજ છતાં વિલંબ થતાં રાજ્યના 50 લાખથી વધુ ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલો સસ્પેન્ડ। મધ્ય ગુજરાતમાં આરોગ્ય વિભાગે PMJAYમાં યોજના હેઠળ ગેરરીતિઓ પકડાતા 2 હોસ્પિટલો સસ્પેન્ડ કરી છે અને 2ને કારણદર્શક નોટિસ આપી છે। પંચમહાલની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને ભરૂચની કાશીમા હોસ્પિટલમાં PICU અને NICU ધોરણોનું ઉલ્લંઘન, એક્સપાયર્ડ દવાઓ અને ડૉક્ટરની ગેરહાજરી જોવા મળી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ માનવતા વિરોધી બેદરકારી સહન નહીં કરી શકાય તેવી ચેતવણી આપતા કહ્યું છે કે આગામી સમયમાં કડક પગલાં લેવાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેન્ડ આર્ટિસ્ટે બનાવ્યું વંદે માતરમનું જીવંત ચિત્ર। રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભક્તિની અનોખી રજૂઆત કરાઈ। ઓડિશાના પ્રસિદ્ધ સેન્ડ આર્ટિસ્ટ માનસકુમાર સાઉએ રેતીના કણોથી બનાવેલી શોર્ટ ફિલ્મ દ્વારા વંદે માતરમને શ્રદ્ધાંજલિ આપી હતી। આ સેન્ડ એનિમેશનમાં ભારતના સ્વતંત્રતા સંઘર્ષ, તિરંગો અને માતૃભૂમિના પ્રતીકો જીવંત બન્યા છે। આર્ટિસ્ટે જણાવ્યું છે કે આ કૃતિ દરેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો સંદેશો ફેલાવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેટરીના કૈફ બની માતા, પુત્રને આપ્યો છે જન્મ। બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેતા વિકી કૌશલના લગ્નના 4 વર્ષ પછી માતા પિતા બન્યા છે। શુક્રવારે કેટરીનાએ પુત્રને જન્મ આપ્યો છે। કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ખુશખબર આપી હતી અને કહ્યું કે અમારી ખુશીઓની નાનકડી ભેટ આવી ગઈ છે। અમે અમારા પુત્રનું પ્રેમ અને આભાર સાથે સ્વાગત કરીએ છીએ। માતા અને બાળક બંનેની તબિયત સારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો POKમાં જૈનનો પાકિસ્તાન સરકાર સામે વિરોધ। પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં જૈનના યુવાનોએ
શિક્ષણ પ્રણાલીમાં સુધારા, પરીક્ષાની ખામીઓ અને સેમેસ્ટર ફી વધારા સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. આ વિરોધ આઝાદ જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટી, મુઝફ્ફરાબાદથી શરૂ થઈને મીરપુર અને લાહોર સુધી ફેલાયો છે. એક વિદ્યાર્થીને ગોળી વાગ્યા બાદ આ ધમાલો વધારે થઈ હતી અને પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન સરકાર સામે આઝાદીના નારા લગાવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી, નલિયા 15 ડિગ્રી સાથે ઠંડીનો અહેસાસ થયો. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે શિયાળાએ ધીમે ધીમે દસ્તક આપી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં હવામાન સૂકું રહ્યું છે. આગામી 7 દિવસ સુધી પણ એવું જ રહેશે. કચ્છમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નલિયા 15 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ જોવા મળ્યું છે. સરેરાશ મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21.1 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં સૌથી વધુ 35 ડિગ્રી અને અમદાવાદમાં 32 ડિગ્રી નોંધાયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.